हेलो जय श्री कृष्ण जय माताजी। स्वागत है तमारू बधानु मारू जोशी ऑफिशियल व्लॉगમાં। અત્યારે મંદિરે અમારે બધાને જવાનું હતું કેમ કે સ્થાપના કરવાની છે। ચૈત્ર માસની પહેલી નવરાત્રી છે પણ અત્યારે વાતાવરણ એટલું અત્યારે ખરાબ થઈ ગયું છે કે કોઈ પોતાના ઘરમાંથી પણ આમ નીકળી શકે એવી રીતે નથી। ખૂબ જ વાવાઝોડા સાથે પવન આવ્યો અને વરસાદ પણ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે ને હજી પણ એવી આગાહી કરી છે કે કદાચ 2-3 કલાકમાં વધારે વરસાદ આવી શકે એમ છે। એટલે મારા ખ્યાલથી અત્યારે કોઈ મંદિરે તો નહીં આવે પણ અમે જઈ સ્થાપના કરી અને તરત જ ઘરે આવી જશું। તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। અત્યારે મંદિરે અમે આવ્યા છીએ પણ આમ તમે જોઈ શકો છો કે પવન કેટલો જોરદાર હશે। બધા ઝાડના પાંદડા ઉડી ખરી નીચે આવ્યા છે અને કચરોનો તો એટલો ઢગલો થઈ ગયો છે। બસ હવે જો કેટલો કચરો મંદિરે થઈ ગયો છે। અત્યારે આવી પોઝિશનમાં તો અત્યારે કોઈ સાચી વાત છે આવી શકે એમ પણ નથી મંદિરમાં કેમ કે હજી પણ વરસાદની અત્યારે જ મેસેજ આવ્યો છે કે વરસાદ પણ આવી શકે છે ધોધમાર એમ કેમ। તો એનાથી સારું છે કે બધા પોતપોતાના ઘરે સેફ રહે। અમે પણ ફટાફટ સ્થાપના કરી અને અમે પણ બની શકીએ તો અમે પણ જલ્દીથી ઘરે જઈશું। મંદિરમાં સ્થાપના કરવાની છે માતાજીની। ચૈત્ર માસની નવરાત્રિની બધાને ખૂબ ખૂબ બધાઈ અને હિન્દુ નવ વર્ષની પણ બધાને ખૂબ ખૂબ શુભકામના। તો અત્યારે માતાજીનો ફોટો પણ ક્લિયર નથી આવતો, થોડો લાઇટ નથી એટલે ખૂબ જ સરસ માતાજી તૈયાર થયા હતા। કાલે પણ વિડીયો નાખ્યો છે આ માતાજીનો। તો અને આ ગાય લક્ષ્મી માતા છે, સરસ્વતી માતા છે, ગાયત્રી માતા પણ બિરાજમાન છે। અંધારાના કારણે કંઈ લાઇટ નથી એટલે ક્લિયરિટી નથી આવતી વિડીયોમાં। ગણપતિ બાપા છે। તો ચલો સ્થાપના કરીએ માતાજીની અને ફટાફટ ઘરે જઈએ કેમ કે હજી પણ અત્યારે પણ પવન તો વધારે ફૂંકાય છે। જય માતાજી। કોઈ બહેનો હાજર નથી વધારે એટલે અમે જે 2-3 બહેનો આવ્યા છીએ સ્થાપના કરી લઈએ માતાજીની અને ઘરે જઈને આજની 3 માળા અને ગાયત્રી ચાલીસા એ ઘરે જઈને કરી લઈશું। અને કાલ પછી કેવું વાતાવરણ છે એ પ્રમાણે કાલે મંદિરે વાતાવરણ એકદમ સરસ રહ્યું, ક્લિયર રહ્યું તો કાલ મંદિરે બધા આવશે પૂજા કરશી મંદિરે માતાજી।
પણ ઓલું ડાન્સ કરતી હોય ને એવી રીતે કરે છે, ચાલુ બંધ થાય છે, એટલે અંધારામાં કંઈ ખબર નથી પડતી વધારે. પણ આમ તો જો કે હજી દિવસ ઉજવાસવાળો છે. જો માતાજી કેવા સુંદર લાગે છે, બહુ જ સરસ લાગે છે. धागा लपटते हैं ना। हाँ वो तो नहीं, इस पे श्रीफल पे नारियल पे नारियल पे पहले करो धागा. ફટાફટ સ્થાપના કરવી છે એટલે કંઈ થોડું ઓલું થાય છે, કન્ફ્યુઝ થઈ જાય છે કે શું કરવું શું નહીં, કેમ કે ઘરે પાછું જલ્દી જવાનું છે. બસ લપેટ દિયા ના अच्छे से. हाँ આપણે ગણપતિ બાપાનું આહ્વાન કરી લઈએ. ઓમ ઓમ ગણાનામ ત્વમ ગણપતિગુમ હવામહે. ઓમ પ્રિયાણામ પ્રિયપતિગુમ હવામહે. ઓમ નિધિનામ ત્વામ નિધિપતિગુમ હવામહે. ઓમ વસો મમ આહમ જાની ગર્ભધમ ત્વમજાસી. ઓમ ભૂર્ભુવસ્વ શ્રીમન્મહાગણપતયે નમઃ. ગણપતિમ ત્વમ ગણપતિએ દેવે નમઃ. ओम गणपति महाराज की जय. एक बार गायत्री मंत्र बोलेंगे. पहले ओम का ध्यान करेंगे, आंखें बंद. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. इदं गायत्रे इदं नमः. अब 3 बार फिर से गायत्री मंत्र का जाप करेंगे. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. આજની સ્થાપના કરી દીધી છે આપણે. હવે 3 માળા જે કરવાની છે ઘરે જઈને કરીશું, અને ગાયત્રી ચાલીસા પણ બોલવાની છે. તો ગાયત્રી ચાલીસા આપણે અહીંયા બોલી લઈએ, માળા ઘરે જઈને કરી લઈશું, અને પછી બધા ઘરે જઈએ, કેમ કે વાતાવરણ હજી પણ અત્યારે થોડું ઓલું લાગે છે, હવા ખૂબ જ ચાલુ છે. હા ઇધર છે રાજી, कविता फोन करे. बोलो गायत्री मात की जय. परम पूज्य गुरुदेव की जय. वंदनीय माता जी की जय. दादा गुरुदेव की जय. आज के आनंद की जय. ओम नमः पार्वती पते हर हर महादेव हर. કાલી ગયેલી ભાષામાં માતાજીની સ્થાપના કરી છે, કારણ કે સવિતા આંટી છે નહીં અત્યારે. અમે જે રીતે અમને જે ખબર હતી થોડી એ રીતે અમે સ્થાપના કરી છે. તો માતાજી અમારી આ સ્થાપના સ્વીકારી, અને કાંઈ પણ ભૂલ હોય તો અમને ક્ષમા કરી. બોલો ગાયત્રી मात की जय. ચલો कविता फोन करे. कविता नवरी बैठी. मेघा प्रभा जीवन ज्योति प्रचंड शांति क्रांति जागृति प्रगति रचना शक्ति अखंड जगत जननी मंगल करनी गायत्री सुखदा प्रणवो सावित्री स्वदा स्वाहा पूरणका भूर्भुवः स्वः ओम्युत जननी गायत्री सरस्वती लक्ष्मी तुम काली जिसे तुम्हारी ज्योत निराली तुम्हारी महिमा पार न पावे जो शारद सतमुख गुण गावे चार वेद की मात पुनीता तुम ब्रह्माणी गौरी सीता महामंत्र जिसने जग माही गोविंद गायत्री
तोड़ो तोड़ो बादाम तोड़ो। ऊपर है ना बादाम? मिली विधि भी बादाम मिली? और मिलेगी, ऊपर है, तोड़ो। कर रहे हो भाभी? गेहूँ पीस रहे हो, घर की चक्की है, घर की घरगंडी है, उसमें गेहूँ डाले हमें पीसेंगे, फिर वही मस्त फ्रेश आटे की रोटियां खाते हैं रोज, अच्छी अच्छी। मेरा काम यहीं पे पूरा होगा, गेहूँ पीसना है। फिर कविता हवा मस्त ચાલે છે, चल वॉक કરવા જઈશું, થોડું वॉक કરી આવીએ અત્યારે। चलो कहाँ जाएंगे घूमने? हर से चलेगा ना घूमने? चलो ऐसे ही वॉक करके आते हैं, हवा मस्त ठंडी ठंडी है। तो वीडियो का यहीं पे एंड करते हैं आज का। वीडियो को देखिए, लाइक करिए और शेयर करिए, सब्सक्राइब करिए।